નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે છેલ્લે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 બરાબર એની અંદર કંપનીના સ્વરૂપની ચર્ચા કરી રહ્યા હતા. હવે બીએમાં તમને જે બે પાઠ આપેલા છે એટલે કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 અને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1માં આપણે વૈયક્તિક માલિકી જોઈ, પછી હિન્દુ અવિભક્ત કુટુંબ જોયેલું અને ભાગીદારી પેઢી વિશેનો અભ્યાસ કરેલો. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2ની અંદર આપણે સહકારી મંડળી વિશે અભ્યાસ કરેલો અને ત્યારબાદ સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની એનો અભ્યાસ કરેલો, જેને આપણે માત્ર કંપની તરીકે પણ ઓળખીએ છીએ. તમામ આ જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે બરાબર, એ બંને બબ્બે સ્વરૂપો વચ્ચેનો તફાવત પણ આપણે જોયેલો બરાબર. જેમ કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત. હજી આપણે કેટલાક તફાવતો, ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત, કંપની અને સહકારી મંડળી વચ્ચેનો તફાવત, એ પણ આપણે જોવાનો છે. પણ બધાના આપણે જે જુદા જુદા સ્વરૂપો છે એના લક્ષણો, ફાયદા, મર્યાદા બરાબર વગેરે આપણે જોયેલું. છેલ્લા લેક્ચરમાં વાત કરીએ તો કંપનીની અંદર પણ આપણે કંપનીના જે ફાયદાઓ છે, પહેલાં તો કંપનીનો અર્થ, એની વ્યાખ્યા, એના કેટલાક લક્ષણો, કંપનીના ફાયદાઓ એટલે કે લાભો, કંપનીની મર્યાદા એટલે કે ગેરલાભો, તેનો આપણે છેલ્લા લેક્ચરમાં મર્યાદા સુધી આપણે કામ કરેલું. એની આગળ આપણે કરવાનું બાકી છે. તો કંપની કોને કહેવાય એ બહુ વિશાળ રીતે મેં સમજાવેલું બરાબર, કે કંપનીના સ્વરૂપમાં એ સંચાલન અને માલિકી બંને અલગ અલગ બરાબર. જાહેર જનતા એ શેર ખરીદીને કંપનીને થોડા થોડા પૈસા આપે છે અને એના દ્વારા એ કંપની ચાલે છે અને કંપનીનું સંચાલન થાય છે. તો આ રીતે એ કંપનીના સ્વરૂપમાં જોવા મળે છે. તો આપણે કંપનીના જે પ્રકારો છે તેની આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો કંપનીના પ્રકારો તમને અહીંયા કોષ્ટકના સ્વરૂપમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે રજૂ કરીને આપવામાં આવેલા છે. મૂળભૂત રીતે પહેલાં તો A, B, C અને D એમ કરીને 4 એવા જુદા જુદા દૃષ્ટિકોણથી કંપનીના પ્રકારો પાડવામાં આવેલા છે. પેલું આપેલું છે કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, પછી સભ્ય સંખ્યાની દૃષ્ટિએ, પછી C વર્ચસ્વની દૃષ્ટિએ, પછી D નોંધણીના સ્થાનની દૃષ્ટિએ. તો આ રીતે જુદા જુદા દૃષ્ટિકોણથી એ તમને કંપનીના પ્રકાર આપવામાં આવેલા છે. તો પેલું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની બરાબર. કાયદો હોય એના દ્વારા અસ્તિત્વમાં આવે, કંપનીની સ્થાપના કરવા માટે એ કોઈ કાયદો ઘડવામાં આવેલો હોય, એને કહેવાય ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. પછી સભ્ય સંખ્યાની દૃષ્ટિએ, કંપનીના સભ્યો કેટલા છે એ દૃષ્ટિએ એના કેટલાક પ્રકારો પાડવામાં આવે છે. એમાં મૂળભૂત રીતે એણે 3 પ્રકારો પાડેલા છે કે જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની બરાબર. સભ્યો કેટલા છે એના આધારે એમાં પણ ખાનગી, જાહેર અને એક વ્યક્તિની કંપની, આમ 3 પ્રકારો પાડેલા છે. અને એની અંદર પણ પેટા કેટલાક પ્રકારો પડે જાહેર કંપનીમાં અને ખાનગી કંપનીની અંદર. તો જાહેર કંપનીની અંદર શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ખાનગી કંપનીમાં પણ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની, અને એક વ્યક્તિની કંપનીમાં કોઈ પ્રકારો નથી. તો આમ અહીંયા સભ્ય સંખ્યાની દૃષ્ટિએ જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિ કંપનીના પ્રકારો પાડવામાં આવેલા છે. ત્યારબાદ વર્ચસ્વની દૃષ્ટિએ એટલે કે કંપની ઉપર વર્ચસ્વ કોનું છે બરાબર. કોઈ એક વ્યક્તિનું, સરકારનું, રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું, કોઈ શાસનનું, એનું વર્ચસ્વ કોણ ધરાવે છે
બરાબર, એનું સંચાલન એ કોણ કરે છે. તે દૃષ્ટિએ પણ કંપનીના મુખ્યત્વે 3 પ્રકારો એ પાડવામાં આવેલા છે. પહેલું કે સરકારી કંપની, પછી બીજું કે શાસક કંપની અને ત્રીજું કે ગૌણ કંપની. બરાબર, આમ 3 પ્રકારો પાડવામાં આવેલા છે. સરકાર જે કંપની ઉપર વર્ચસ્વ ધરાવતી હોય તેને સરકારી કંપની કીધી. શાસક કંપની, કોઈ શાસક એ કોઈ ઉપર વર્ચસ્વ ધરાવે તો તેને શાસક કંપની કહેવામાં આવે. અને ગૌણ કંપની, બરાબર, એટલે કે એનું વર્ચસ્વ ગૌણ હોય તેને ગૌણ કંપની કહેવામાં આવી છે. ત્યારબાદ નોંધણીના સ્થાનની દૃષ્ટિએ એની નોંધણી કઈ જગ્યાએ થયેલી છે, બરાબર, ભારતમાં કે ભારત બહાર, કયા સ્થાન પર તેની નોંધણી થયેલી, બરાબર, તે દૃષ્ટિએ તેને 2 પ્રકારો પાડવામાં આવેલા છે. ભારતીય કંપની અને વિદેશી કંપની. બરાબર, આ 2 પ્રકારો એ નોંધણીની દૃષ્ટિએ કંપનીના પાડવામાં આવેલા છે. તો આમ જુદા જુદા આ તમામ પ્રકારો આપણે વિગતવાર એક લાઈન વાંચીને સમજવાના છે અને તમારે યાદ રાખવાના છે. તો હવે આપણે એક પ્રકારને વ્યવસ્થિત સમજીએ. એ પેલું આપેલું છે કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ખાસ કાયદા દ્વારા કોઈ પ્રકારની કંપની અસ્તિત્વમાં આવે છે, જેમ કે જો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. સંસદ કે વિધાનસભામાં કોઈ એવો કાયદો બનાવવામાં આવેલો હોય તેની આધારે કોઈ કંપની એ બનાવવામાં આવે તો તેને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની, સ્ટેટ્યુટરી કંપની પણ તેને કહેવામાં આવે છે. તો જુઓ, દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતનો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે કાયદો હતો ને, બરાબર, એના આધારે એ 1935ની અંદર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થયેલી અને 1949ની અંદર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરીને તેને ભારતની મધ્યસ્થ બેંક એટલે કે સેન્ટ્રલ બેંક એ બનાવવામાં આવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની સેન્ટ્રલ બેંક છે, ભારતની મધ્યસ્થ બેંક છે. પછી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC, એ પણ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી. LIC અંગેનો એક કાયદો હતો અને એ કાયદા દ્વારા એ LIC અસ્તિત્વમાં આવેલી છે. તો આ હતી ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એટલે કે સ્ટેટ્યુટરી કંપની. પછી બી એટલે કે અહીંયા ઉપર તમને આપેલું છે કે સભ્ય સંખ્યાની દૃષ્ટિએ એમાં જાહેર ખાનગીને એક વ્યક્તિની કંપની, એના વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પેલું એટલે કે જાહેર કંપની, જેને પબ્લિક કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર છે. બરાબર, આ તો સ્વાભાવિક છે કે ભાઈ જાહેર અને ખાનગી કંપની હોય તો જે કંપની ખાનગી ન હોય તે કંપની જાહેર હોવાની. જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. આ તમારે MCQમાં અને 1 માર્ક્સના સવાલ માટે કે 2 માર્ક્સના સવાલ માટે પણ યાદ રાખવાનું છે કે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. બરાબર, ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે જાહેર કંપનીની અંદર અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે. ન્યૂઝની અંદર જે આપણે એડવર્ટિઝમેન્ટ જોઈએ છીએ, જેને વિજ્ઞાપન પત્ર, જે આપણે યુનિટ પણ ભણવાનું છે આની પછી, બરાબર, કે જાહેર જનતાને શેર, જામીનગીરી કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવું હોય તો એ માત્ર જાહેર કંપની જ આપી શકે. ખાનગી કંપની એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકે નહીં. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. બરાબર, જાહેર કંપની એ પોતાના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ લાવી શકતી નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દૃષ્ટિએ 3 પ્રકારો પાડી શકાય. બરાબર, ઉપર પણ આપણે કોષ્ટકમાં જોયેલું એ રીતે જાહેર કંપનીના પણ એ અહીંયા 3 પ્રકારો પાડવામાં આવેલા છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે.
આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે, જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી કે આ પ્રકારની કંપની, જે કંપની જાહેર કંપની છે, તેને પોતાના નામની પાછળ એ લિમિટેડ શબ્દ લખવો ફરજિયાત છે. અને આ પ્રકારની કંપનીના જે સભ્યો શેર ખરીદે છે, એણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી જ જવાબદારી એ તે શેર હોલ્ડરની રહે છે. જો જાહેર કંપની ફડચામાં જાય તો તેના શેરના નાણાં માત્ર ડૂબે છે. તેને પોતાની અંગત મિલકતો વેચીને કંઈ જવાબદારી ચૂકવવાની નથી. કંઈ વાંધો નહીં, કંપની ડૂબી ગઈ તો તેણે ભરેલા શેરના નાણાં જશે, બાકી કોઈ પણ જાતની જવાબદારી એની રહેશે નહીં. તો આ પ્રકારની જવાબદારીવાળી કંપનીને એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. પછી આવે છે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યે આપેલ બાહેંધરીની રકમ ચૂકવવી પડે. હવે ઘણીવાર કંપનીના શેર હોલ્ડરો છે, બરાબર, એ બાહેંધરી આપે છે કે ભાઈ કંપની ફડચામાં જશે ને તો હું તમને આટલા પૈસા આપીશ, આટલા પૈસા ચૂકવીશ, બરાબર. આને કહેવામાં આવે છે બાહેંધરી, કે ભાઈ કંપની ફડચામાં જશે તો મારા શેરના નાણાં ભલે ડૂબતા, પણ સાથે હું 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા આપીશ. આવી બાહેંધરી એટલે કે વચન એ કોઈ સભ્યએ કંપનીને આપેલું હોય. તો આવા સંજોગોની અંદર જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે આ બાહેંધરીની રકમ એ ચૂકવવી પડે છે, બરાબર. તો આમ બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, એની અંદર બાહેંધરી છે જે રકમની આપવામાં આવેલી હોય, બરાબર, એ રકમ એને ચૂકવવી પડે છે, બરાબર. સભ્યએ કંપનીને આ બાહેંધરીની રકમ એ ચૂકવવાની રહે છે. તો આ પ્રકારની કંપની હોય તો તેને બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. ત્યારબાદ અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીની જવાબદારી અમર્યાદિત હોય. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. કંપનીની મિલકતો દેવા કરતાં વધી જાય તો સભ્ય અંગત રીતે જવાબદાર બને. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યે તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે, બરાબર. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો કે કંપનીએ તેની, માનો કે કંપની ફડચામાં જાય, બરાબર, એટલે કે કંપનીના દેવા એ મિલકતો કરતાં વધી જાય. તો આવા સંજોગોની અંદર જે કંપનીના સભ્યો છે તેણે પોતાના ઘરની મિલકત હોય, બરાબર, પોતાના ઘરમાં જે કાંઈ મિલકતો રહેલી હોય, બરાબર, એ મિલકતો વેચીને પણ તેણે પોતાના કંપનીના જે નાણાં છે એ ચૂકવવા પડે, બરાબર. આમ જે જવાબદારી એ અમર્યાદિત બને. ભલે કંપનીનું દેવું કદાચ વધી જાય છે, વધારે પ્રમાણમાં કંપનીએ પૈસા દેવાના થાય તો તેની જવાબદારી અમર્યાદિત, એટલે કે તેણે પોતાના ઘરની મિલકત વેચી દેવાની, પરંતુ કંપનીનું દેવું ચૂકવવાનું, બરાબર ને. તો આ પ્રકારની જવાબદારીને અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર આપેલો છે, બરાબર, કે ખાનગી કંપની. સભ્ય સંખ્યાની દૃષ્ટિએ કંપનીના જે 3 પ્રકારો પડે છે એની અંદર પહેલો આપણે જોયો જાહેર કંપની એટલે કે પબ્લિક લિમિટેડ કંપની. ત્યારબાદ પ્રાઇવેટ લિમિટેડ કંપની એટલે કે ખાનગી કંપની, બરાબર. એના વિશે આપણે અભ્યાસ કરવાનો. તો જેવું જાહેર કંપનીમાં હતું તેના કરતાં તદ્દન વિરુદ્ધ પ્રકારનું એ ખાનગી કંપનીમાં જોવા મળશે. ખાનગી કંપની એટલે કે એવી કંપની કે જેના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય. જાહેર કંપનીની અંદર આપણે જોયેલું કે સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. ખાનગી કંપનીની અંદર વાત કરીએ તો ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 2 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા 200 જોવા મળે છે. તો આ પહેલો જ તફાવત એ જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચે પડી ગયો. અર્થ લખતા હો ત્યારે પણ તમે આ રીતે યાદ રાખી શકો છો. પેલું સભ્ય સંખ્યાની વાત કરી તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ બંધન નથી, જ્યારે ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, બરાબર, આની વચ્ચે જ એના સભ્યો હોઈ શકે, બરાબર. પછી આપણે જાહેર કંપનીમાં એવી વાત કરી હતી કે શેર જામીનગીરી કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર કંપની એ જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે ખાનગી કંપની એ પોતાના શેર
જામીનગીરી કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી, બરાબર ને? તો આ બંને વચ્ચેનો તફાવત પણ થઈ ગયો અને આપણને આ ખાનગી કંપનીનો મુદ્દો એ જાહેર કંપની ઉપરથી આપણને યાદ પણ રહી જશે. ત્યારબાદ ફેરબદલી. તો જાહેર કંપની હતી એમાં આપણે એવું જોયેલું કે જાહેર કંપની શેરની ફેરબદલી માટેની મંજૂરી આપે છે, તેમાં શેરની ફેરબદલી ઉપર કોઈ પણ જાતનું બંધન જોવા મળતું નથી. જ્યારે અહીંયા એટલે કે ખાનગી કંપનીની અંદર એ શેરની ફેરબદલી ઉપર એ નિયંત્રણ હોય છે. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર એ નિયંત્રણ રહેલું હોય છે, બરાબર. અને એમાં પણ જે જવાબદારીની દૃષ્ટિએ જે રીતે જાહેર કંપનીમાં આ પ્રકારો પડતા હતા એ જ રીતે અહીંયા પણ પ્રકારો પાડવામાં આવે છે. મર્યાદિત જવાબદારીવાળી કંપની અહીંયા પણ પહેલાંમાં જોયેલું એ જ રીતે કે ભાઈ સભ્યોની જવાબદારી જે શેરની દાર્શનિક કિંમત છે, બરાબર, તેના જેટલી મર્યાદિત હોય તો તેને કહેવામાં આવે છે કે મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. અને તેના નામના છેડે એ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે, બરાબર. અને આ પ્રકારની કંપનીને એ મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે અહીંયા પણ સભ્યોએ એ અમુક નિશ્ચિત રકમ ચૂકવવા માટેની બાંહેધરી આપવામાં આવેલી હોય છે, બરાબર. તો આવા પ્રકારની કંપની હોય એ બાંહેધરીથી મર્યાદિત. સભ્યોએ એવું કહેલું હોય, એવું વચન આપેલું હોય, એવો પ્રોમિસ કરેલો હોય કે ભાઈ કંપની ફડચામાં જશે તો અમે નિશ્ચિત રકમે તમને ચૂકવીશું, જેમ કે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ વગેરે, બરાબર. તો આ પ્રકારની કંપનીને બાંહેધરીથી મર્યાદિત, બરાબર, શેરમૂડીથી નહીં પરંતુ બાંહેધરી એટલે કે જે વચન આપેલું છે તેનાથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે આપણે ઓળખીએ છીએ. અને અહીંયા છે એ જે બાંહેધરીથી મર્યાદિત કંપની હોય ને તેણે પોતાના નામની પાછળ માત્ર પ્રાઇવેટ શબ્દ લખવાનો, લિમિટેડ શબ્દ પણ નથી લખવાનો, બરાબર. માત્ર ને માત્ર પ્રાઇવેટ શબ્દ એ લખવાનો હોય છે. પછી આપેલું છે કે અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. તો જે સભ્યો ખાનગી કંપનીમાં સભ્યોની જવાબદારી એ અમર્યાદિત હોય તો તેને આપણે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે, બરાબર. તેના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે મિલકતો એ દેવા કરતાં વધી જાય તો સભ્ય છે અંગત રીતે જવાબદાર બને. કંપનીના સભ્યોએ પોતાના ઘરની મિલકતો, પોતાની અંગત મિલકતો વેચીને પણ એ કંપનીનું દેવું છે એ ચૂકતે કરવું પડે છે. તો આમ આ પ્રકારની જે કંપની છે, જે મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની અને એમાં પણ શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, એની આપણે વાત કરેલી, બરાબર. તો આમ ખાનગી કંપની અને જાહેર કંપની બંનેમાં એ આ રીતે જવાબદારીની દૃષ્ટિએ એને 3 પ્રકારો પાડેલા છે. ત્યારબાદ એમાં જ ત્રીજો પ્રકાર એટલે કે એક વ્યક્તિની કંપની. એક માણસની કે એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય, એક વ્યક્તિની ખાનગી કંપનીમાં સંચાલક હોય એવા એક સભ્ય સાથે કરાર કરી શકે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્રમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈઓ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની પણ હોઈ શકે. જે 1956નો અગાઉનો કંપની ધારો હતો તેમાં આવી કોઈ જોગવાઈ જ ન હતી, બરાબર. કોઈ એક વ્યક્તિએ કંપની સ્થાપી ન શકે. પણ જે 2013નો કંપની ધારો આવેલો ને એમાં આ જે 1 પર્સન કંપની, એક વ્યક્તિની કંપની, તેની જોગવાઈ કરવામાં આવી છે. આમાં જે એક વ્યક્તિ છે તેની સંમતિ જરૂરી છે. એ એક જ વ્યક્તિ એ કંપનીનો માલિક હોય છે અને એણે આવેદનપત્ર અને નિયમનપત્ર છે કંપની સમક્ષ એ નોંધાવવું પણ કમ્પલસરી હોય છે. તો આ હતી એક વ્યક્તિની કંપની. તો આમ તમને અહીંયા જુદા જુદા પ્રકારના કંપનીના પ્રકારો આપણે ભણી રહ્યા છીએ. એમાં આપણે જે ખાનગી કંપની, જાહેર કંપની અને એક વ્યક્તિની કંપની એ આપણે સભ્ય સંખ્યાની દૃષ્ટિએ કંપનીના પ્રકારો જોયેલા. એ કરીને આપણે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની અને બી સભ્ય સંખ્યાની દૃષ્ટિએ, બરાબર. એટલે કે આપણા કોષ્ટકમાં એ અને બી આ બંનેની આપણે સમજૂતી મેળવી. એટલે કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની અને સભ્ય સંખ્યાની દૃષ્ટિએ કંપનીના પ્રકારો, આ બે આપણે ભાગો જોયેલા અને પછીના બે બાકી છે.
તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના તમારી હોમવર્કમાં એ કંપનીના જે આ બે પ્રકારો એટલે કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એ અને સભ્ય સંખ્યાની દૃષ્ટિએ તમામ પ્રકારો એ એક વખત તમારી હોમવર્ક બુકમાં લખીને એ મોકલાવાના છે અને સાથે સાથે જે આખું કોષ્ટક છે એ પણ તમારે એક વખત દોરીને એ હોમવર્કમાં મોકલાવાનું છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળનો સિલેબસ આપણે ચલાવીશું.